શું તમે ક્લાસરૂમમાં પ્રશ્ન પૂછતા મૂંઝાવ છો? તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર. વિષય છે ભૂગોળ, પ્રકરણ નંબર છે 7 અને ધોરણ 11 અને તેનું નામ છે પ્રકરણનું ભૂમિ સ્વરૂપો. ભૂમિ સ્વરૂપોની અંદર રાસાયણિક ખવાણ અને ભૌતિક ખવાણ વિશેની વાત કરી, વિદાવરણ વિશેની વાત કરી અને આજે આપણે જે જોવાનું છે એની અંદર પહેલો વિભાગ વહેતું જળ અથવા તો નદી. એ કઈ રીતે વહેતું જળ અથવા નદી? મિત્રો, જે નદી કોને કહેવાય? અથવા આ બધા જ ભારતની અંદર ઘણી બધી અને વિશ્વની અંદર મિત્રો ઘણી બધી નદીઓ આવે. નદી વિશે આપણે ખ્યાલ રાખીએ કે નર્મદા નદીની જ આપણે વાત કરીએ તો જે કોઈ એક પહાડ હોય અથવા કોઈ એક સરોવર હોય કે જ્યાંથી એનું મુખ ત્રિકોણ સુધીનો જે વિસ્તાર, જ્યાંથી ઉદ્ભવ સ્થાન અને જે ગંતવ્ય અને સ્થાન સુધી જે પહોંચે છે એ માર્ગની અંદર એનો જે પ્રવાહનો વેગ કોઈ ઊંચાઈ ઉપરથી ને સમુદ્ર સુધી અથવા તો કોઈ અંતસ્થ નદી હોય જેમ કે રાવી છે, ચિનાબ છે, ઝેલમ છે, ભારતની અંદર આવી સિંધુ છે, ગંગા છે, બ્રહ્મપુત્રા છે, કેટલી બધી નદીઓ અને રૂપેણ આપણી બનાસ, આ બધી નદીઓ છે કે જેને આપણે અંતસ્થ નદી જે કીધી છે ગુજરાતની અંદર આવી બનાસ અને રૂપેણ. તો કે જે નદી એને આપણે ગુજરાતની એક કહેવત છે કે એની અંદર કુંવારિકા નદીઓ તરીકે ઓળખવામાં આવે કે જે કુંવારિકા નદી એટલે કઈ કે જે નદી સમુદ્ર નથી મળતી પરંતુ એક રણની અંદર સમાઈ જાય છે અથવા કોઈ એક ક્ષેત્રની અંદર કોઈ ભાગની અંદર સમાઈ જતી હોય એનો મુખ ત્રિકોણ પ્રદેશ સમુદ્ર જ્યારે નથી મળતો તે નદીને આપણે કુંવારિકા નદી અથવા તો અંતસ્થ નદી, ભૂગોળની ભાષાની અંદર એનો અંતસ્થ નદી કહેવામાં આવે છે. તો નદી, વહેતું જળ નદી કઈ રીતે કાર્ય કરે છે કે એના વહન માર્ગની અંદર ઘણા બધા પદાર્થોનો સમાવેશ થાય અને ઘણા બધા પદાર્થો રેતીના, માટીના ટુકડાઓ, અન્ય નાના સૂક્ષ્મ કણો, જીવજંતુઓ, સજીવો, એ બધું એકી સાથે તણાઈને જે વિસ્તારની અંદર જાય છે એટલે વહેતું જળ છે એ અનેક પદાર્થો એની સાથે ખેંચી જાય છે પોતાના માર્ગની અંદર. એમાં 3 કાર્ય થાય છે. એક ઘસારણનું કાર્ય, પરિવહનનું કાર્ય અને ત્રીજું છે નિક્ષેપનું કાર્ય. એવું જ પવનની અંદર આ 3 કાર્યો થાય છે: ઘસારણ, પરિવહન અને નિક્ષેપ. આ 3 વિશે આપણે વાત કરીએ. પહેલું ઘસારણ કાર્ય. ઘસારણ કાર્ય વિશે અગાઉ વાત કરી ગયા એટલે આપણે ડિટેલની અંદર માહિતી નથી આપતા. નદી પોતાના માર્ગમાં આવતા ખડકોને, જે માને કે હિમાલયમાંથી નીકળતી નદી અથવા તો અહીં આપણે ગિરનારના કોઈ જંગલ વિસ્તારમાંથી, ગીરમાંથી નીકળતી કોઈ નદી, એ પોતાના માર્ગમાં આવતા ખડકોને તોડીને વહન બોજ છૂટા પાડે છે. એટલે કે પદાર્થ છે, એક પથ્થર છે નાનો, એ પથ્થર નદીની અંદર તરાહ એટલે કે જેની અંદર ગતિ આવશે, પાણીને કારણે ગતિ, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ઠોકર લાગતા 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 એ પદાર્થ તૂટતો જશે એટલે કે વહન બોજ છૂટા પડે છે. નદીના ઘસારણથી વી આકારની ખીણ રચાય છે. નદીનું જે ઘસારણ થાય છે અને ઘસારણને કારણે આ રીતે આખી વી આકારની ખીણ રચાય. તમે નદીને જોઈ લીજો મિત્રો, દરેક નદીની અંદર જેની ઊંડાઈ છે ને આ રીતે વી આકારની ખીણ એ નદીની અંદર રચાતી હોય છે. એટલે આવી જે જગ્યાએથી નદી નીકળી હશે એ જગ્યાએ આવી વી આકારની ખીણ છે એ તમને જોવા મળશે. એટલે કે ઉપરનો ભાગ પહોળો, નીચેનો ભાગ છે એ સાંકડો થતો જશે. એવી વી આકારની ખીણ રચાશે. જળધોધ રચાશે. કોઈ જગ્યાએ પહાડ પરથી નદીનું વહેણ ત્યાંથી અટકે છે અને નીચે પડે છે, ટપકાય છે, કોઈ ઊંચા વિસ્તારમાંથી નીચે આવે તો એ જળધોધ બને છે. ત્યારબાદ પોતરો છે, સંરચનાત્મક પગથિયા, આ બધી વસ્તુઓ છે એ નદીના ઘસારણ કાર્યને કારણે થાય છે. તો આ આટલી વસ્તુ છે કે નદી એનું પોતાના વહન માર્ગની અંદર આવતા જે ખડકોને તોડીને છૂટા પાડે, છૂટા પાડ્યા પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ વી આકારની ખીણ નદીને કારણે રચાય છે, જળધોધ રચાય છે, કોતરો અને સંરચનાત્મક પગથિયાઓ એટલે કે સ્ટેપ આખા રચાઈ જાય છે. આ બધી વસ્તુઓ મિત્રો નદીનું ઘસારણનું કાર્ય થાય છે. ત્યારબાદ એના પછી આવે છે પરિવહન કાર્ય. પરિવહન એટલે શું? આપણે જોઈએ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ પણ વસ્તુની સ્થળાંતરનું ફેરફાર એને આપણે પરિવહન તરીકે ઓળખીએ. તો પરિવહનની વાત છે એટલે કઈ વાત છે? નદીને આપણે વહેતા જળના પરિવહનની વાત છે કે નદીની અંદર કોઈ પણ કાર્ય છે, પરિવહન કાર્ય થાય છે, એમાં નદી એક ઘસારણ કાર્ય દ્વારા પ્રાપ્ત કરેલો વહન બોજ એક સ્થળથી બીજા સ્થળે લઈ જવાની ક્રિયાને પરિવહનનું કાર્ય કહેવામાં આવે છે. જેમ કે આપણે ધોરણ 12 ની અંદર પરિવહન ચેપ્ટર ભણી ગયા તો એની અંદર અને તમને પણ આવશે 12મા ધોરણની અંદર એ પરિવહન એટલે શું કે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ પણ વસ્તુ અથવા ચીજ વસ્તુઓની માલ સામાનની હેરફેરની પ્રક્રિયાને પરિવહન કહેવામાં આવે છે. પણ અહીંયા આપણે જે એમાં પાઇપલાઇનનો ઉલ્લેખ છે, રોડ રસ્તાનો ઉલ્લેખ છે, રેલવે માર્ગનો ઉલ્લેખ છે,
હવાઈ માર્ગનો ઉલ્લેખ છે, રજ્જુ માર્ગ એટલે કે દોરડાથી ચાલતા માર્ગનો ઉલ્લેખ છે. તો એ વાહન જે આપણે પણ અહીંયા જે હું વાત કરી રહ્યો છું એ મિત્રો આપણે વહેતા જળના સંદર્ભે આ વાત છે. એટલે આપણો મુદ્દો આ મેઇન મુદ્દો એ છે કે વહેતું જળ કે નદી એને કારણે પરિવહન કાર્ય કઈ રીતે થાય. હવે માની લો કે નદીની અંદર કોઈ લાકડાનો ટુકડો છે તણાઈને જતો હોય તો એનું પરિવહન કાર્ય છે. કોઈ સજીવ કે અથવા કોઈ મૃત અવસ્થાની અંદર કોઈ પશુ પક્ષી કે સજીવો તણાઈને જતા હોય તો એ પરિવહનનું કાર્ય થાય. એટલે કે નદીએ ઘસારણ કાર્ય દ્વારા પ્રાપ્ત કરેલો વહન બોજ એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાની ક્રિયાને પરિવહન કાર્ય કહેવામાં આવે છે. આપણે પ્લેનની અંદર જતા હોય તો આપણું નિશ્ચિત સ્થાન હોય કે અહીંયાથી જાય જવું છે, પણ નદીની અંદર તો એ કુદરતી માહોલની અંદર એક વસ્તુ તણાઈને જતી હોય. એ વહન બોજની અંદર અટકાતા રૂકાતા, ક્યાંક સ્પીડ, ક્યાંક ઊંડાણ, ક્યાંક શાંત, એમ અલગ અલગ જગ્યાએ પરિવહન એ કાર્ય એ થતું હોય છે. ત્રીજી બાબત નિક્ષેપ કાર્ય. નિક્ષેપ ઘસારણ કાર્ય દ્વારા મેળવેલા વહન બોજને પાણીના વેગમાં ઘટાડો થતા નદી તે વહન બોજ જે તે સ્થળે પાથરે તેને નિક્ષેપ કહેવામાં આવે છે. આપણે શું એને કહીએ છીએ કાટ જામવો અથવા તો કાપ જામવો એવા શબ્દથી આપણે એને ઓળખીએ છીએ. નદીના મુખ ત્રિકોણ પ્રદેશના આસપાસના વિસ્તારની અંદર કાપ જામી જાય છે અને જે કાપ જામવાની પ્રક્રિયા છે ને મિત્રો એને જ આપણે નિક્ષેપ કાર્ય એવું કહેવામાં આવે છે. એટલે ઘસારણ કાર્ય દ્વારા મેળવેલો વહન બોજ પાણીના વેગમાં ઘટાડો થતા, એટલે કે આપણે અગાઉના પાઠની અંદર જોયું કે નદી જ્યારે સમુદ્રને મળે છે તો સમુદ્રને મળે છે ત્યારે તેનું ગતિનો વેગ છે હંમેશા કેવો હોવો જોઈએ? ધીમો હોવો જોઈએ, જેથી કરીને એ વેગ ઘટાડો થાય અને ઘટાડો થતા તે વહન બોજને જે તે સ્થળે પાથરે તેને આપણે નિક્ષેપ, નદીનું નિક્ષેપ કાર્ય કહેવામાં આવે છે અથવા તો વહેતા જળનું નિક્ષેપ કાર્ય એવા શબ્દથી પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થીઓ, આ વાત થઈ ત્રણ બાબતો, વહેતા જળની ત્રણ: ઘસારણ કાર્ય, પરિવહન કાર્ય અને નિક્ષેપ કાર્ય. હવે આપણે જે બીજો મુદ્દો જોવાનો છે એ છે પવન વેગ. એની અંદર ત્રણ કાર્ય આવશે: ઘસારણ કાર્ય, પરિવહન કાર્ય અને નિક્ષેપ કાર્ય. પહેલા પવન વિશે આપણે વાત કરીએ કે ભૂમિ સ્વરૂપોની જે રચના થઈ અને એ ભૂમિ સ્વરૂપોની અંદર ત્રીજો પ્રકાર છે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો, દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો અને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોની અંદર જ્યારે વાત આવે તો ત્યારે ગતિશીલ બળોની અંદર જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ છે પવન. તો પવનને કારણે પણ કેટલી બધી પ્રક્રિયા થાય છે. કોઈ જેને આપણે વાવાઝોડું છે, વંટોળ છે, ચક્રવાત છે, એવા અલગ અલગ જુદા જુદા દેશોની અંદર એને ઓળખવામાં આવે છે. અને જે ભારત અને ભારતના આસપાસના પડોશી દેશો એ મોસમી આબોહવા ધરાવતા પ્રદેશો છે. એટલે મોસમી આબોહવા ધરાવતા પ્રદેશોની અંદર ઋતુ અનુસાર પવન બદલાય છે. અત્યારે ખાસ ઓક્ટોબર અને નવેમ્બર માસ છે મિત્રો, તો ઓક્ટોબર અને નવેમ્બર માસની અંદર પાછા ફરતા મોસમી પવનોની જે ઋતુ કહે છે કે જે સમુદ્રની લહેરો છે એ અત્યારે ઓલરેડી જમીનની લહેરો છે સમુદ્રની લહેરો તરફ જાય છે અને બાકીના દિવસોની અંદર એટલે કે 2 મહિના બાદ કરતા બાકીની તમામ જે મોસમી આબોહવા ધરાવતા પ્રદેશોની અંદર એ સમુદ્રની લહેરો જમીન તરફ અને જમીનની લહેરો સમુદ્ર તરફ એમ સતત એની અંદર બદલાવ થતો રહેતો હોય છે. તો એ પણ ત્રણ કાર્ય કરે છે: ઘસારણનું કાર્ય, પરિવહન કાર્ય અને નિક્ષેપ કાર્ય. પહેલા આપણે વાત કરીશું એની અંદર ઘસારણનું કાર્ય. ઘસારણના કાર્યની અંદર પોતાના વહન બોજ માર્ગની અંદર આવતા પદાર્થો પોતાની સાથે આગળ લઈ જઈ તેને પોતાના ઓજાર બનાવે છે. ઓજાર એટલે હથિયાર કે જે પવન છે પોતાની સાથે વહન બોજની અંદર આવતા પદાર્થોને એ પોતાના ઓજાર બનાવે છે અને એ ઓજાર બનાવે છે તો તેને એવી ઘટનાને આપણે જે પવનનું ઘસારણનું કાર્ય તરીકે ઓળખવામાં આવે છે. અને સાથે પોતાની સાથે આગળ લઈ જઈ તેને પોતાના ઓજાર બનાવે છે તેને આપણે ઘસારણ કહેવામાં આવે છે. ઘસારણની અંદર અનેક અનેક પ્રકાર રચાય છે, જેમ કે રેતીના ઢોવા છે, માટીના ઢોવા છે, એમ અલગ અલગ પ્રકારની જે આખી રચના ટેક્સ્ટ બુકની અંદર તમે જોશો તો અલગ અલગ પ્રકારના જે ફોટા એને આપેલા છે અને એની અંદરથી આટલી બધી વસ્તુઓ છે એ ઊંડાણ પાત્ર, પવન ગર્ત, ભૂછત્ર. તમે જો ભૂછત્ર એટલે એક બિલાડીના ટોપ જેવો એક આકાર જેનો રચાતો હોય કોઈ રણ વિસ્તારની અંદર અથવા કોઈ જે પવનના વેગીલા પ્રવાહો હોય એ ટેક્સ્ટ બુકની અંદર એની તસવીરો આપેલી છે. તમે જો ખડક, યુગેન, વાલ્ડક અને ઇસ્ટેબર્ગ વગેરે એવા સ્વરૂપો એને કારણે એ રચાય છે. તો આ બધા જ પ્રકાર એ પવનના ઘસારણના કાર્યની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આટલી વાત મિત્રો કે જે આજે આપણે જે વાત થઈ કે વહેતું જળ, નદી, ઘસારણ કાર્ય, પરિવહન કાર્ય અને નિક્ષેપ કાર્ય, એ જ રીતે પવન છે.
તો પવનની અંદર પણ આ ત્રણ વસ્તુમાંથી આપણે પહેલી વસ્તુ વાત કરી કે ઘસારણ કાર્ય વિશે વાત કરી. હવે જ્યારે મળશું ત્યારે નેક્સ્ટ વિડીયોની અંદર એના પરિવહન કાર્ય અને નિક્ષેપ કાર્ય અંગે પણ આપણે ચર્ચા કરવાની છે. તો આટલી વાત સુધી આપણે રાખીએ છીએ. સૌનો આભાર.